શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢ પરિવાર દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું સ્વાગત પૂજન કરાયું। શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢ પરિવાર દ્વારા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હર ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભની પધરામણીની વિધિ સંપૂર્ણ વિધિ વિધાન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણ કરી। નવા વર્ષની પ્રત્યેક લોકો રાહ જોઈ રહ્યા છે, પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે। રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત 5000 લોકો હાજર રહેનાર છે। સદર શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હર ઘર હિન્દુ હર ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભની પધરામણી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢમાં કરવામાં આવી। આજે શુક્રવારે સુપ્રભાત સમયે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના આંગણે ભવ્ય સામૈયા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દરેક દીદીના માર્ગદર્શનથી પૂજિત અક્ષત કુંભની સાથે વેશભૂષામાં શ્રીરામ હિતેન નંદાણી સીતાજી ખુશી ગોસ્વામીએ વેશભૂષામાં સજ્જ થયા હતા। શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર બહેનો રંગીન વસ્ત્રોમાં સજ્જ થઈ સામૈયાને શણગારેલી પૂજાની થાળીને સુશોભનથી અબીલ ગુલાલ કંકુ ચોખાથી વધાવી પૂજિત અક્ષત કુંભની ભવ્ય પધરામણી કરવામાં આવી। પૂજિત અક્ષત કુંભની સાથે આવેલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ શ્રી બકુલસિંહ રાણા, સંઘ તાલુકા કાર્યવાહક શ્રી અનિલભાઈ ભોરણિયા, ગૌપ્રેમ સીતારામ ગૌશાળા કાર્યકર્તા શ્રી સુરેશભાઈ જાદવ, ધાર્મિક સંગઠનના પ્રણેતા શ્રી રાહુલભાઈ મિયાત્રા, થાન શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલાના શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પ્રેસ રિપોર્ટિંગ કાર્ય માટે વિશેષ ઉપસ્થિતિ જયેશભાઈ મોરીની ઉપલબ્ધ થઈ। પૂજિત અક્ષત કુંભ કાર્યક્રમનું સંચાલન પ્રધાનાચાર્ય હસમુખ ગુરુજી તેમજ વ્યવસ્થા સંચાલન કાર્ય આભાર વિધિ સહ પ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી દ્વારા કરવામાં આવી। આ કાર્યક્રમની શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢ પરિવારે સફળતાની જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ।